અમદાવાદ શહેરમાં આજે જૈન હેરિટેજ ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં આજે વહેલી સવારે જૈન અગ્રણીઓએ શહેરમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરોના સમૂહમાં દર્શન કર્યા હતા। આ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ અને પરિવારો જોડાયા હતા। ત્યારે શહેરની પોળમાં આવેલા 600 વર્ષ જૂના દેરાસરના અલૌકિક દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। पर्यूषण पर्व शुरू थई रह्युं छे त्यारे पर्यूषण पर्वना पहला पखवाड़िए आपणे आजे मोटी संख्या में दर्शन करवा माटे हेरिटेज यात्रानुं प्लानिंग करेलुं छे। शहेरना 12 देरासरोनी अंदर आजे आपणे यात्रा करी अने नवकार मंत्र दरेक जग्याए गणी 108 ની માળા પૂરી કરવા માટેના ભાવ રાખી આજે ઘણા લોકો અમદાવાદ મધ્ય વિસ્તારથી આ બાજુ આવ્યા છે અને આજે એમનો અનુભવ અલૌકિક થાય એવો અમારો પ્રયાસ રહ્યો છે। ઇન્ડિયાના સૌથી ફર્સ્ટ હેરિટેજ સિટીમાં આપણે ગયા છે અને ઘણા બધા જૈન અને જૈનેતરે પણ આ યાત્રા કે દેરાસરો નહીં જોયા હોય। એક તો ઉદ્દેશ્ય છે કે આપણા હેરિટેજ જોવાનો, બીજો ઉદ્દેશ્ય છે કે અહીંયા આવીએ એટલે અહીંયાનો નિભાવ, અહીંયાના જે મેન્ટેનન્સ હોય એ લોકોને અહીંયા ઇન્સ્પિરેશન મળે અને એનું પ્રોપર થાય અને તમામ જૈન અને જૈનેતર લોકો જો અહીંયા વધારે આવશે તો આની વધારે પ્રભાવના થશે। એ માટે હું ખૂબ અગેન ફરીવાર જીતો અમદાવાદ ટીમને ખૂબ ધન્યવાદ આપું છું। ઇતિહાસની જે આપણી ધરોહર છે એમાં એનું જાણે, જોવે અને એનો અનુભવ અને આપણે કેટલું મહાન સંસ્કૃતિ હતી, કેટલા સ્થાપત્ય કળા, આપણી આર્કિટેક્ચર જુઓ કે એ વખતે કોઈ પણ જાતના સાધનો વગર આ કેવી રીતે દેરાસર બાંધ્યા છે, એની કોતરણી, લાકડાકામ કેટલું બારીક છે એ બધું દર્શાવવા માટે અને સાથે ધર્મનો સંદેશ વધે, જૈન ધર્મની ધરોહર સચવાય એ માટે બી અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ।